વિદ્યાર્થીની હત્યા મુદ્દે ધારાસભ્ય અમૂલ ભટ્ટે પણ પોતાની પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું, સ્કૂલની બેદરકારી સામે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે છે। કોર્ટની સૂચના મુજબ તપાસ ક્રાઇમ બ્રાન્ચ હાથ ધરી છે। દિલ્હી ICS બોર્ડ સુધી રજૂઆત કરાઈ છે અને સ્કૂલ સંચાલકો અને જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે તેવું અમૂલ ભટ્ટે કહ્યું છે। જે રીતે વાલીઓની, પરિવારની અને અમારા વિસ્તારના નાગરિકોની રજૂઆત હતી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ સાથે સરકારે સંપર્કમાં રહી અને સ્કૂલની નેગ્લિજન્સીને ધ્યાનમાં રાખી અને ઓલરેડી ફરિયાદ દાખલ કરી છે। આ સ્કૂલ ICSE બોર્ડની સ્કૂલ છે, એટલે આના પર જે કંઈ શિક્ષણને લગતા પગલાં લેવા હોય તે દિલ્હીથી લેવા પડે, એટલે ત્યાંના સંપર્કમાં પણ અમે અને સરકાર છીએ। દિલ્હીમાં રજૂઆત એવી કરી છે કે જ્યારે ICSE બોર્ડનું હોય અને એની ગુજરાત બોર્ડની મર્યાદા હોય છે એના ઉપર એક્શન લેવાની, ત્યારે શું થઈ શકે, ત્યાંથી પણ એ લોકોએ પ્રાથમિક અહેવાલને આધારે એમ કીધું છે કે જો વાલીના અને જે છોકરાઓ ત્યાં ભણે છે એ લોકોની ફરિયાદના પુરાવા મળશે તો ચોક્કસ તપાસ કરીને એક્શન લેવામાં આવશે।